તો આ બાજુ વાત કરીશું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર સાવલી તાલુકામાં ભારે ચકચાર મચી જવા પામી છે। प्राप्त विगतो मुजब निराला प्रसाद नामना आरोपीए भादरवा पोलीस मथकમાં आत्महत्या करी છે। आरोपी છેલ્લા 25 વર્ષથી ફરાર હતો, જેને થોડા દિવસ અગાઉ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ધરપકડ બાદ આરોપીને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો અને આ દરમિયાન અચાનક પોલીસ કસ્ટડીમાં આરોપીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે। બનાવની જાણ થતાં જ એસડીએમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એફએસએલની ટીમને બોલાવવામાં આવી, જેઓ દ્વારા પોલીસ મથકમાં સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ એક ઘટના સામે આવી છે। ઘણા વર્ષોથી જે આરોપી ફરાર હતો ત્યાં આરોપી ફરારને પકડી લેવામાં આવ્યો છે। અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જેલની કસ્ટડીની અંદર જ તે આરોપીનું મૃત્યુ થયું છે। કયા કારણોસર તેનું મૃત્યુ થયું છે, શું કારણ છે તે હજુ સામે આવ્યું નથી, તપાસનો વિષય બનેલો છે। અને તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે। હિમાંશુ, શું છે આખી ઘટના? આપને જણાવી દઉં કે આજે વહેલી સવારે 4 વાગે સાવલીના ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાના આરોપીને પોતે બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લેવાનો ઘટનાની બનાવ બન્યો છે। હેલો જી હિમાંશુ, શું છે ઘટના આખી? જી, આજે હર્ષ આપને જણાવી દઉં કે આજરોજ વહેલી સવારે 4 વાગે સાવલીના ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાના આરોપીને થોડા દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા 25 વર્ષ પછી ઉત્તર પ્રદેશથી એને ઝડપી લેવામાં આવ્યો હતો। તેને 25 વર્ષ પહેલા પોતાની પત્નીને મારીને જ્વલનશીલ પદાર્થ નાખીને કોથળામાં પૂરીને એને બાળીને મૂકી દીધી હતી અને તે આરોપી 25 વર્ષ પછી ઝડપાયો હતો। આરોપીનું નામ નિરાલા પ્રસાદ છે, જેની હાલમાં ઉંમર 60 વર્ષ હતી। તેને પોલીસ મેડિકલ માટે લઈ ગઈ હતી અને મેડિકલમાંથી આજે 4 વાગે પાછો લાવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસની નજર ચૂકવી અને તે ગમછો પોતાના ખીચામાં મૂકી અને પછી બાથરૂમમાં જઈને તેને ગમછા વડે આત્મહત્યા કરી લેતા સનસની ભરો બનાવ વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ થયો છે। જી હર્ષ। જી, ચોક્કસથી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર।